કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા અત્યારે તારાપુર તાલુકાના જે અંતરિયાળના જેટલા વિસ્તારો આવેલા છે નભોઈ સહિત આજુબાજુના ગામોની અંદર તેઓ અત્યારે નિરીક્ષણ માટે પહોંચ્યા છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું। અમિતભાઈ, શું કહેશો? આપણે આજે અનેક ગામોની અંદર આજે નિરીક્ષણ કર્યું, કેવી સ્થિતિ જોવા મળી રહી છે? આજે સાબરમતી કાંઠાના તારાપુર ખંભાત તાલુકાના ગામોની મુલાકાતે છે ને તમે જોઈ શકો છો કે ચારે તરફ એક બાજુ ઉપરથી વરસાદી પાણી ને બીજી બાજુ સાબરમતી નદીનું જે પૂરનું પાણી છે એના કારણે આ બધા જ ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં તારાજી સર્જાય છે। ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। 5-5 દિવસથી આ ગામોમાં લાઇટ નહોતી, પીવા માટેના પાણીની વ્યવસ્થા નથી। આપણે જોઈ શકીએ છીએ કે આ દૂધ મંડળી પાસે ઊભા છે। દૂધ મંડળી જે પશુપાલકો દૂધ આપે છે એને પહોંચાડવા માટેની કોઈ વ્યવસ્થા થઈ શકતી નથી અને એ જ રીતે તમામ ખેડૂતો તકલીફમાં છે, કારણ કે અહીંયા આગળ બાગાયતી પાકો પણ થાય છે, કપાસ છે, દિવેલા છે અને સાથે સાથે સૌથી મોટો પાક અહીંયા ડાંગરનો છે। 5-5 દિવસ પાણી એક 1.5 મહિના પહેલા વાવણી કરેલી ડાંગર અને પાકો પર ભરાઈ રહેવાના કારણે સંપૂર્ણ રીતે પાક નાશ પામ્યો છે। ખેડૂતોને ના પૂરાય એટલી મોટી ખોટ થઈ છે। ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક પાણી ઉતરે એટલા માટે સર્વે કરવામાં આવે અને સાથે સાથે અહીંયા તલાટી પણ 2 ગામ વચ્ચે એક જ તલાટી છે, હજુ આજ દિન સુધી તલાટી અહીંયા નથી આવી શક્યો। તો એવા સંજોગોમાં જે પણ પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું છે, જેના ઘરમાં પાણી ઘૂસી ગયું છે, ઘરવખરીને નુકસાન થયું છે, એનું પણ સર્વે કરીને કેશડોલ ચૂકવવામાં આવે, સાથે સાથે ઘરવખરીની સહાય પણ ચૂકવવામાં। અને આ 1 વર્ષનો પ્રશ્ન નથી, વારંવાર સાબરમતી નદીમાં પાણી આવે અને આ જે નદી કાંઠાના ગામો છે એમાં દર વર્ષે પૂરનો સામનો કરવો પડે। તો આ સમસ્યાનું કાયમી નિવારણ થાય એટલા માટે પણ સરકારે એક લાંબા ગાળાનો પ્રોજેક્ટ બનાવવો પડશે ને અત્યારે તો જે પહેલી પ્રાથમિક જરૂરિયાત છે એ અહીંના ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એનું સર્વે કરીને એને વળતર આપવામાં આવે। ખૂબ ખૂબ ધન્યવાદ। આપ જ્યાં જોઈ શકો છો દ્રશ્યો તે તારાપુર તાલુકાના નભોઈ ગામના છે કે ત્યાં અત્યારે અમે અર્બન ગુજરાતની ટીમ પહોંચી છે અને અત્યારે આ ભાગોળનો વિસ્તાર છે અને 4 દિવસ જેટલો સમય થઈ ગયો છે, તેમ છતાં અત્યારે આ ગામની અંદર હજી પાણી ઓસર્યા નથી। બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલ રહેજો। કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત।